જય ગોગા મહારાજ. ઓહોહોહોહો. કોઈ પૈસા ખૂટ્યા છે ને હવે મારે તો શું કરવું? ના હોય તો આ ભેંસ વેચી મારું. ભેંસ ના છે ને આપડા હવે ઓનાહિત 85,000 રૂપિયા લેવા છે. કોઈ ગ્રાહક હોય ને તો કોકને પૂછું હડો. સારું પણ તું પૂછ્યો ના પેલા કનુભા છે ને બરોબર એટલે ભેંસ લે વેચ કર્યું છે. ઈવન હું પૂછું કદાચ ઈવન લે આવ્યું હોય ને તો હાર હડો ઈવન પૂછવા જવા દે મને. ઓહોહો, કનુભા, હા બોલો. તમારે પહાડા લાવતો તો હું તો. મારું શું કામ પડ્યું? અલ્યા ભાઈ પૈસા નહીં ખૂટ્યા, પૈસા ખૂટ્યા છે મારો તો. એટલે આ પૈસા ખૂટ્યા હોય તો હવે તમારે આટલી બધી ભેંસ એકાદી ફટકાર મારો. એ માટે તો આવ્યો છું તમારા માટે. ભેંસ હાલવાની તાણી કેટલામાં? 85,000 રૂપિયા. તો ભેંસ જોવી પડશે. લ્યો હડો ચાલો તાણી. હડજો હડો. ઓ તમારે પહાડા જ આવતો તો પાછો. એવું હતું? તાણી કશું વાંધો નહીં, ભેંસ આપણે રાખી દે. હા હડજો હડો. હા હા. ઓહો હો, આવી તો ગયા હો. બોલો. પેલી ઉભી જો. ઓહો, પેલા તેરે નામ જો છે અઘરો રે રે. હા હા હેડો તાણ. જો તાણી આ રે દો. આ ભેંસ તો 5,000 માં લેવાય. જેવી વાત કરો છો યાર. તો? 5,000 ની ભેંસ છે યાર. 5,000 ની જ હોય ને કેટલા ની આવે? કેટલા માલવાની તમારે? 85,000. 85,000. તાણી આ 85,000 માં તો હું ટ્રક ના લાવું. અને 5,000 માં એક સેકડો ના આવે. હા, ભેંસ તો 5,000 માં આલ્યું કો. તમારે 5,000 માં લેવું છે? હા, બકરી આવશે. વાહ બકરું દાવ. 5,000 માં તો અમે ઘેર હાથી બોધ્યો હો. 5,000 માં? તાણી ઓહો ઉભા રહો, હું મારા ભાઈઓ ફોન કરીને બોલાવું હોય. બોલાવો તા. 5,000 માં લેવાની એકડે 5,000 નું એક સેકડો ના આવે. હેલો. હા જાલમસિંહ, આપણો રાજુભાઈ ભેંસ રાશી છે તે રાજુબા 85,000 કહી. આપડે રાજુભાઈ જ આખા ઉપાડી લઈએ. તમે તાર આપડે ભલુભાન અને શંભુજી બેને મેકલો અમે 3 જણા થઈને તો રાજુભાઈ ઉપાડી તમારા પાસે લઈને આવીએ. એવું એ હારું હેડો મેકલો તાણ. હવે બે ભાઈઓ હું 3 ભેગા થઈને ઉપાડી લઈએ રાજુભાઈ જ આખા. શું કીધું? ફોન કર્યો? આવી જ છીએ હવે. હાલ આવશે. હાલ જ આવી. ઓ પાછા નકર મારે મોડું થાય પાછું. ટેન્શન લેવા નહીં. ભેંસ ને ચાર નાખી દેજો. હું પેલો ફોન કર્યો, હું લેવા જાઉં યુવાન. આ તો કશું હાલ જ ચાર નાખી છે. નાસી ને તાણી એ હારું હેડો તાણ. હા શંભુજી, હા આપડા ભાઈએ ચમ આપણને બોલાય? સી ઘર ઈવન કોક ના કોક ગચેકડું લાઈન મેલ્યું છે વળી પાહુ. ખબર હે તમને? મારા શું ખબર, કોઈ કીધું જ નહીં. બેઠા જાલમજી, શંભુજી, હા શું હતું કયો? બોલુપાન બે જણ આયા. ઓહો. પેલા કનુપાન ફોન આવ્યો છે તે કોક ભેંસ લેવા જાય છે, તમને બોલાય છે કર. ઈવન ઘેર ડોશીનું ઠકોણું નહીં, એ દુવાનું શું કાલે લેવા જાય? જવાનું છે રાજભાઈ. આપડા પેલા રે એવા નીકળ એવું ઘેર ચમ કોક ભેંસ નું કેતા હતા, તમે જાજો ભેંસ લેવાની છે. એવું કરશો હવે? હા શંભુજી, આપડે એવો ને તમે એમ કરો. હા, મનુપાન બોલાવતા આવજો. તમે કોઈ કરી નહીં શકો, મનુપાન બોલાવતા આવો હોય. મનુપાન બોલાવો. હારું, મનુપાન બોલાવતા આવો. જલ્દી બોલાઈને આવો તમે તાર. રાજભા ના મોની તો તમે ત્યાં રાજભાન ઉપાડીને હોય લેતા હો. એમ કહું છું હું. ઉપાડી લાવવા આવો તમે લેતા હો હોય કણી. આપડે ભેંસ ને ઉપાડી લાવવા કે રાજભાઈ? ભેંસ ને નહીં ઉપાડ લાવી, ઈવન ઉપાડી લેતા આવજો કે. એવું કરવું હોય હારું હેડો તે લાવીએ ઈવન. બોલા પડે ભલુભા. આપડા જાલમસિંહ બોલાયા છે તમને. ચમ મને નહીં ખબર છે કે હું કોક ના કોક ગચકડું લઈને આયા કે જો બોલેતા હો. હવે તમાર નવા કચકડા છે ચોથી લાવો છો. હેડ જો હોય કરીને હેડ જો હોય કરીને નવરા છીએ તમારા વાદે અમે. ઘેર અમે બેઠા હતા પણ શંભુજી આયા. શંભુજી કે પેલા હેડ જો હોય કરીને લગી કોક કોમ લે હેડ જો હોય કરીને હેડ જો હોય કરીને ઘેર થોડું કોમ કોકને કરવા દો. પણ હાલ તો તમે તો કામ કરતા હતા, ઉભા રહ્યા હતા. ક્ષેત્રમાં જવું તો હેડ્યો તો હું ક્ષેત્રમાં જવા એવું? તાણી પછી હા રોડો. શંભુજી હા, પેલા ચેટલા જ્યાં બોલાવા ફોન મોકલ્યા છે. કરો કે ફોન બહાર હોય તો ફોન નહીં કરવો, આ ઘેર જ હતા હાલ જ. તો જ્યાં. કેટલી વાર અલ્યા હું બોલાવું ફટોફટ. સમજવું હતું કેજો. કોમ હતું, તમે ઉભા રહેજો. હું હતું કયો અને તમે પાણી ભરતા આવજો જાજો. આ તો શિખર ડોન થઈ ગયા. શું શિખર શું હતું કયો જોર આવે છે.
પેલા કનુભાનો ફોન આવ્યો તો હા. તે કોક ભેંસ લેવાની છે ઓહો. તે ભેંસ નું કોક ગુનાગુની થાય છે તમે 2 જણા જાજો ભેંસ ઉઠાવાની આપડે. ભેંસ ઉઠાવવાની છે ભેંસ નો મેળ ના પડે ને તો એ રાજભાનું પાડીને હોય લાવો તો એટલે પણ તમારે કશું કોઈ કોમ ના હોય પછી આવા કોમ કોઈને ઉપાડવાના હોય કોઈને ફોડવાના હોય ત્યારે મનુભાઈ યાદ તમે બીજું કશું કરી નહીં કે હું કરું એમ તમે કરો ને ખાલી જાઓ બસ પેલો કોઈને બોલાયા છે. પાડવાના ઉપાડવાના હોય તો મનુભાઈ યાદ કરશી એ કોઈને ફોડો હોય તો જોડો. મનુભાઈ બોલે ને મનુભાઈ કોઈ નહીં થાય જોડો હવે. આમ જોર છે ના આવે છે આમ ના મોને તો ઉપાડીને લાવો હોય આ 2 જણા તો મોકલે તમે તમે કોઈ કોમ ના નહીં ચમ કોઈ તમે કોમ ચોય ના ના નહીં તારે આખો દાડો ઘેર બેહી રહો છો જાવ ઈવન ઘર ઈવન અંગાત નહીં થાવ એ શું કરશો તમે તાણી શું કરું તમારે બે રે હું ઉભા રહો હાખો પી લેજો લ્યો મિલતા આવો પાણી આ પછી પાણી લોટો મિલ ના આવો હું તમારું કોમ બીજું બતાવું હાય જ્યાંથી રાજભાન ઉપર લાવી તો શું ચમ ભેંસ ના- મનુભા, શંભુજી કેટલા રહ્યા તમે તો ભાઈ રસ્તામાં આવી ગયા છીએ લે આવો કે પછી પેલા હમણાં રાજુભા જતા રહ્યા બીજા કોક ના આવી દે આયો નજીક આવી ગયો ઉકા ચિંતા કરો હું આવી ગયો છું ઓહો ઘબરાવો નહીં. આવો આવો હલો જલ્દી આવો હલો શું ફોન પર ફોન કરી કરો એક તો પેલા મોટા ભાઈ એક તો સી એટલા ખોટા છે ભાઈ આ કોમ ગજે આ કોમ ગજે મગજ પકવી નાખે એવો રે તો વાપરો તો ખરા હા પેલા રાજુભા શું ખબર કોઈ 75,000 ને 90,000 એવી વાતો કરે છે હા. આપણને ચી નહીં ખબર કે આપડા પેલા મોટા ભાઈ રહ્યા હા. કોઈ દાડો 5,000 ઉપર 1 રૂપિયો આલે છે આ તો બધું જે જોવાય કે 50,000 માં જ જોવા આપડે તો એવું વાત છે ભાઈ વાત જલાઈ ગયા છે એમાં સો કે ગમે તેવું લાખ નું વસ્તુ રહ્યું તો શું કે 5,000 રૂપિયા જ, ઉપર 1 રૂપિયો નહીં આવે. આપડે શું કે હા. તમને ખબર જ ના પડે હમ. કોઈ વખત મારા પાન લઈને આપણને 5,000 માં પટાઈ નાખી લ્યો પણ આપણે તો આપણે જે ભલું પણ આપણે 4 ભાઈઓ હોય ને હા. 4 ભાઈઓ પાસે તો અરે આવી જ વેઠો કરાવી જો તને તે ઉપાડી લાવ હા બસ ઉપાડી જ લાવો ત્યાં જાવની ફોલાઈને ઉપાડી લઈએ હો આપણે હા. રાજુભા હા હવે જો અમારા ભાઈઓ તો આવી ગયા છે કેટલા માલવાની હતી ભેંસ હા લેવી છે લા લે આવી તેમાં તો બોલાયો 85,000 રૂપિયા હળો 85 ના લાખ આલી દે પણ અમારે ઘેર આવવું પડશે પણ પેલા મોટા ભાઈ છે ને, વ્યવહાર બધો ઈવન હાથમાં જ પૈસા રે આલસી તો ઈવન વાયકર ના લઈને આવો યાર રાજભાઈ અમે કિંમત કરો 85 કોઈ ના હોય કેટલા આવી એ તો ભાઈ અમારે નક્કી કરશે તો મૂકી કેવા ટાઈપ ની ભેંસ છે અડે તો હાલો. લ્યો પછી આવો છો શું કરો તમે હાલો. ચોકણ આવે ના ના યાર તમે યાર કેવી વાત કરો ભેંસ મારા શીલા બોધીને મારા કણા બાંધ તમારી કણી લેજો પકડજો અરે આ હા. એ હેડો હેડો એ એ 500,000 રાજુભા. વધારે લાવશું વધારે લાવશું મેં પારે 85 લાવશું બીજું હા. તાણી. ના 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 તમે જો તમે નીકળવા કરો તમારા ભાઈ ભાઈ લઈને આપજો જજો હટજો આવા અમારા ભાઈ નહીં શું કરો લે? હેડો કે અલ્યા, હેડો. તમે શું પાડો તારી અલ્યા હું કરી લે અલ્યા કેવો કંપા પાડો લ્યા એટલે પણ હું આવું છું ના, ના, આવો હું આવું પણ ઉતારો તો ખરા હું આવું છું યા. આવો તો નહીં આવતા. ઓહો બેસ્ટ તેરે નામ વાળી છે તો કે આહા એથી જવું મારો ભાઈ તો કોઈને 5,000 સિવાય કશું હાલવાનું જ નહીં જે હોય એટલે વસ્તુ લેવી હોય 5,000 માં જ લેવાની કોઈ બી વસ્તુ હોય ધન બાકી તેરે નામ જેવી ભેંસ ભાઈના શીલા આઈ હા મારા ભાઈના શીલા આઈ જાય ખાને તે ઓય રે હા હવે જવા દે મારા ભાઈ બાજુ મારે હવે તઈ કહું કે 5,000 ની ભેંસ તમારી એક નંબર ભેંસ હતી જવા દે હેડો, તમારે અમારા ભાઈ પૈસા આલસી અલ્યા, પણ તમારે આવી રીતે ઉપાય ના લવાય યાર મને યાર તમે આવતા નતા અલા, આઈ જા. ખાલી લાયા જ છીએ અમે. મનુભા હા. તારે કોઈ મને આવડી ઉપાડીને આપણે કેટલા જણા ઉપાડ્યા છે હવે અમે ચેટલો ને ઉઠાડી લાયા હોલ કેવા અમારે બહુ ઉપાડવામાં જોવાય છે. હા, એ બધું હા. ચૂપ ચૂપ બંધ થઈ તો હા હા લાયા લાયા લાવી દીધા ચલામ કેતા હતા ભેંસ આ તો 85,000 85,000 ચમ 85,000 85,000 જ લેવાના 5,000 માં આ ડીલ ફાઇનલ કરો 5,000 માં ફાઈનલ ઓહો. અમારા ભાઈ બોલી જાય એટલે ફાઇનલ પતી આલી ગયું. દેવી પડશે તમારે. મારો માલ છે ને તમે 5,000 માં ચીવી ના ફાઇનલ કરો 5,000 આપજો ભાઈ હેડો. બોલે એટલે અમે કશું ચીડી બોલી હા. કાઢી બોલે અમે કોઈ બોલતા જ નહીં એ તો હીરા બોલી જાય એટલે પતી 5,000 માં ગયું. ફાઈનલ હોવ. હવે 5,000 આપજો ભેંસ લેતા આવો.
5,000 માં ફાઇનલ બરાબર. હા તો તમે 5,000 આલી દો ભેજ તમે ગણપતિ લઈ આવો. હા તે જો લાવો કે મોબાઈલ માં ખાતામાં જ નાખી દઉં. લાવો પૈસા 5,000 રૂપિયા પણ ઓનલાઈન મારે નહીં યાર રોકડા લાવો. ઓહો. ક્યાં ચાલવાના છે તાણી ક્યાં ચાલજો આપડે હલો એ હારું હાલો. એવું બધું બધું લેતા આવો પૈસા જોડે લેતા આવો. જોડે ફટાફટ આપણે પેલી કાટ લાગેલી તિજોરીમાંથી કાઢો. બેહો બેહો. હા હવે જેવા પોચમાં મોની ગયા. વાપરા કે આપડા ભાઈ આ તો ભેંસ હતી પેલો હાથી રાખે તો આપડો ભાઈ પોચ જ આલે છે. તાણી પછી તો ગમે જેવું વાયકડ આવે શીખર શીખર હું થઈ જાય છે એમ ભાડે પોચ જ. મોની જ જાય છે પાટ લઈ. આ તો જેટલા આપડે લાઈ પોચમાં લાઈ જેટલા વેચે તાણી તાણી હું વાત સાચી હ. મારું હારું દો મારો માલ હતો 85,000 રૂપિયા અરે 5,000 મારે હારું મોને આમ તો નહીં. હું ચિંતા કરો છો લાવો પૈસા લાયા લો આ પૈસા 5,000 તો વધારે પડી 5,000 માં હું હાથી ઘેર લાવું તમે હાથી શો લાવતા પણ હોકોડ લેતા આવજો પાછા. હોકળ તાલ દે એટલે હું નહીં આલું પાછી એની મારી હોકોડ છે. એ તો હોકળ આટલા તે તમે હોકળ પાછી મોકલાવશો શેકડું કાઢી લે એક. અલે શેકડું નહીં કાઢવું વળી 1,000 રૂપિયા ઓછા થઈ જાય 4,000 જ થાશી તો લઈ જાજો આખી ભેંસ હેડો. હલો હાલો, ડીલ ફાઇનલ ને. ડીલ ફાઇનલ લેતા આવો હારું હેડો લેતા આવીએ. હેડો મારા અંગાત હું તમને આલુ હેડજો હેડો. હવે તમે જો જોડો. તમારે ભેંસ તો હવે ચેડી હોકર દોડીને તો લાયા ચો સર શીલો ચારે ખાવા મળી જો હેડો. લાવતા રે ચેન્જ છે તાણી. મને પાઈ લાય ભેંસ નહીં પાઈ લાય. મારા ભલુભાઈ ચીડી શું કામે આવ્યા હતા. ફટાફટ કામ કરી તાણ. ભલુભાઈ શું કામ ચીડી આવ્યા? ભેંસ સોતરા આવ્યા હતા ઈ વખત. હારું તમે ગઈમો આવો એક દાડો તાણી મારી જો હમણાં તમે ભેંસો બધો નહીં લાવો છો પણ હમણાં મારા ગઈમો માં આયા નહીં હજુ ગણ પાછા. હો આલ્યા પોચ હાલ આલ્યા હતી પણ તમારા મોડિયા જુદા કઈ નાખું. હા ભલે અરે હાલ 5,000 માં મારી ભેંસ લઈ ગયા પણ ઓનો કાવતરું મારે કરવું પડશે. ઓર રાખો ઉભારો મને કોક નવું કરું કોક પણ ઓને ઉભારો મને હાલ જવા દો ઘેર પછી વાત. ભેંસ આપણે સીધા બોધી દીધી હો કોણ કો ભાઈ ક્યાં શીલો બધી છે ઓવા હવે 4 લઈ નાખો પણ તમે 5,000 ની તો તમારે કોક ની ગાય લાગશે. હવે ગાય લાગશે એટલે હાર લાગશે કે ગાય લાગશે મને લાગશે તમે આવડું મોટું થયું એટલે ચાર નાખો બાબડો એ જ કહેવાય તમે હાથી લેવા જાવ તોય 5,000 આલો તાણી પેલી મોટી ટ્રક લીધી તોય 5,000. હવે પેલા ગરીબ ની 5,000 ની ભેંસ તો નાર લેવાય. આ કોક ની ગાય જ લાગે પછી હા તમે જાજો 4 મારી એને હા આ ઢેતન દુખે છે કે હા તે હું બેહું તમે ઓન બેસો તાર પૂળો કરો આ વખત તો કોઈ દુખવા માંડ્યો વાંધો શું કરશો? બેઠો હરતા ફરતા રે તો કોઈ ના દુખાય. બેઠા બેઠા ઓર્ડર કરી હતી વધારે તો દુખવા માંડે છે પણ અમારા 4 દળો હેડર કરો હો તમે તો પણ ખેતર જ દુખે કે હવે શું કરવાનું? ખાવા પીવાનું હરતા પછી કરો, ફરતા રહો. પછી ખાવા પીવાનું લેતા હો હરતા ફરતા રહો થોડા. પાક ખાવા પીવાનું લેતા હો. હવે તો લાવવું પડશે હવે કેમ બાપડો. કરવું પડશે. હવે શું ડોક્ટર લાવવું પડશે અમારે? હા? ડોક્ટર તો કોઈ લાભો નહીં પણ દુખાય છે તાર શું કરું હવે તો હા. કોક કરશે હળો એ તો હાલ એ તો થોડું હેડવા રાખીને બટી જાય. સાંભળો. હા. આ ઓલા ઢેચણ દુખા આપડે બેન ચોક જોતા એ ડોક્ટર બોક્ટર રસ્તા મળે લેતા એ ઉપાડીને એટલે આ રસ્તા કોઈ પછી ડોક્ટર લાવવા યાર. હેડો તો દવાખાને જઈએ. હા દવા કોક દવા ખાતી લાવીએ ડોક્ટર સાહેબ ને લઈને આવીએ ઘેર શું કેવું? હારું હેડો. મેડિકલ માં લેતા આવજો હળો કોક તું મેડિકલ માંથી હવે હેડો હા, તમારા માટે મેડિકલમાં ટ્યુબ લાવશો શું કેવું? તાળી. તાણ હેડો. દેશી દવા સાંધાના દુખાવા માટે મોઢું દુખતું હોય તો દેશી દવા મળે ભાઈ. ચલો ચલો. ઓ ભાઈ શું હેડે તમે? એ જે મનુભા ઓયા ઓકી આ રહ્યો. શું દુખે તમારો પગ દુખે છે? મારા તો કોઈ દુખતું નહીં. આપડે પેલું કેજો આપડે પેલા ભાઈ ને શું દુખે છે? તમે દવા શેની શેની રાખો કેજો પેલા તમારું માથું દુખે છે? માથું નહીં દુખતું. પગ દુખે છે? અમારા ભાઈ ના ઢેચણ દુખાય છે. ઢેચણ દુખે? હમણાં હાલ કમ્પ્લીટ થઈ જાય પાછું. દેશી દવા છે? દેશી દેશી એકદમ. ઓહો, હવે ગયો માયા છે અરે ઓન અરે મારી ભેંસ લઈ ગયા તા ને ઓન તો ખબર જ નહીં પણ મૂર્ખા જેવા છે મને ઓળખતા જ નહીં ચોથી ઓળખી હું અલગ વેવ ધારણ કર્યો છે. બાબડો શું સર બોલો. ઘેર જવાનું તમાર? ઘેર જ તમે લઈ જવા છે એટલે અમાર ભાઈ અમલ કોમ કરાય ને અમારા દુખવા લાગ્યા તાણી. તમારા ભાઈ ની હું દવા કઈ નાખું હડો તમે હેડો તાણી. હેડો, શું કેવું? મેડિકલ માં શું કા જવું છે આપડે? હવે નહીં જાવું તોય આ રે મળી જાય ને રખડતા ડોક્ટર તાણી. તમે તાર ચિંતા ના કરો તમારે ઈમન સમજી લા અમે 4 હતા જ
હળો. હા હેડો ત્યારે તો એવું બોલ્યા રે ત્યારે હતા એટલે હબજે પડીને કોઈક લોચા લાગે છે પાછા હડો હળો કે હળો. ડોક્ટરને ખબર આપણે શું ચમ ઓમ. આ ડોક્ટર સાહેબ છે દેશી દવા છે બાપા દેશી દેશી દવા વાળા લાયા છે દેશી લાયો છું. આપણે મેડિકલ પર જતા રસ્તા મળી ગયા તું કીધું દેશી દવા હારી એટલે આવતી કોમ પગ દુખાય છે અરે તમારો પગ મૂળો થી ગાઈડ ના આવું શું ચિંતા કરશો ને? મૂળમથી નહીં કાઢવાનો હા એમ કમ્પ્લીટ કઈ ના હોય યાર. હા, હવે દુખાય છે ખાલી દુખાવ. એ તો દવા હાલશે, બોલો વાપરવા એ તો દવા. પેલા આમ ઉભા તો થઈને કો તો ખરા કે શું પગ દુખે છે કે ઢેસણ દુખે છે જો આ જો કટકટ બોલો છે ને હા આ વય દુખે છે એટલે જો, તમે જો. ટૂપ લાયા છો કે કોઈ માલિશ કરવાનું લાયા છો ઓય દુખે છે ઓય તો કોઈ દુખતું નહીં ધેતળમાં દુખે છે પણ ઢેચોણમાં? ઓવે આ તો કમ્પ્લીટ થઈ જાય હાલ. કમ્પ્લીટ થઈ જાય હાવ. અને પેલા કઈ ના જ્યાસી ચોકડ. ભેજો ચાર નાખવા જ્યાસી ભેજો ને હવે અરે એક ભેંસ લાયા છે તો એક જ ચાર નાખવા જાય આપણે તો કોમ બતા એક બતા લાયા કરે છે, કેટલી ભેંસો ભેગી કરી છે પૂછડા રોત ને બે હવે હુક્કી પૂળા લાવવાના છે તે ચોક જોતા આવો હવે ચાર જોતા આવીએ આપણે ચોક તમારે જવું તો જો હું દવા કરું છું તમે ચિંતા કરતા ના. વાત સાચી છે તાણી પેલો ભેંસ ના હાથે જેવું તેવું ઢેકણું પૂછડું લાઈન બોધી છે શીલા પર અમે ચેડી ચેડી રાખી છે હવે ચોક પુરાવા જોતા આવીએ આપણે. ડોક્ટર સાહેબ હા ઓ ડોક્ટર સાહેબ હા. દવા મજબૂત કરજો હો હા, વધી હોત થઈ જાય એવી કરજો તમે જો હો? ખાલી હું ફિક્સર રાખું છું પાછો. તમે જજો હેડો. એ હારું હેડો. તાણી દવા બબા કમ્પ્લીટ રાખું છું મોય દવા. ડોક્ટર મજબૂત લાગે છે હો અરે હોત થાય તો આપણો કોમ નહીં કરાય શું કેવું હારું, હેડો. હેડો થાય ઓહો ઓહો અલ્યા ભાઈ નાખજો ઓયન તો ભાજી નહીં નાખવા ઓન તો હાવ કઈ પૂરા કઈ નાખવાના છે. તમે સોંચે જો ને કમ્પ્લીટ થયો ને આમ વધારે થાય જાય છે ઉભા રહો તમે બીજી દવા એની આવશે. હું આલુ બીજી દવા ઉભા રહો સમજી રાખો તમે હન હુઈ જાઓ એક આણી. ઊંઘવું પડશે હા, હુઈ જાઓ, હુઈ જાઓ, તમે હુઈ જાઓ. માલિશ કરવાની બહુ ઊંઘવા જ ચો આવે અરે તમે ઊંઘી જાઓ ને હું તમારી દવા કરું છું યાર તમે કેમ સમજતા નહીં જેમ કોઈ કરો તમે યાર. ઓ, મતાડી દેજો પા વધારે અરે, કરી ના જતા તમે- તમે તો પૈસા નહીં મળી તમારે કમ્પ્લીટ કઈ નાખું હું હુઈ જાઓ. હા તો મતાડવું જ થક આપડે તો આટલા દુખાય છે હો કે ચોકલ બધું મોઢા ચમ બોધો તો ખરા તમે હું કહું. અલ્યા દુખાય છે હોય ને મોઢું શું કર બધું તમે મોઢું બોધો યાર. તમે એટલો બધો ખેંચ્યો કે બગા ના પાડો એટલે બગા ના પાડો તમે. પણ ઓછું દબાવજો હા પા. કમ્પ્લીટ તમારે આ તો ડોક્ટર મોઢું બતાવે ઓળખો મને હવે ઓળખો છો ડોક્ટર છે ડોક્ટર છો ને પેલી 5000 ભેંસ લઈ ગયા તા. 5000 ભેંસ લઈ ગયા તા, ખબર છે ને 5000 ભેંસ? હા હીરા 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 જ છી. હીરા જ છી. પૂરા કઈ નાખો, એક તો પૂરા કઈ નાખો, મારું પેટ્રોલ લઈ લો હું. મારું ગોઠું ના બાજો મને. થોડો હારે ઢેસણ દુખતો હતો ને? હારે દુખતો હતો ને? હવે કમ્પ્લીટ થઈ ગયા હો. મટી ગયું છે હવે મને વધી નીકળવા દે છટકવા દે ફટોફટ. આ તો આપડા ભાઈ છે તે આખો દાડો ચાંદ નાખવાનું બધો કોમ કરાય કરાય કરી છે. આ હું તો પૂરો થઈ ગયો ઈવન ટેતન નહીં મારો ટેતન દુખવા માંડ્યો બોલો શું કરવાનું તમે નહીં પૂરા થઈ ગયા આપડો ભાઈ પૂરા થઈ ગયા. અરે ઊંઝ્યા છે ભાઈ જતા રે એ દાનજી. રોવા કે યાર તમે રોતા નહીં પટી જાય પટી ગયા. ભાઈ જતા રે ભાઈ જતા રે આપડા ભાઈ જતા રે હવે આપડે લીલા રેલ લીલા વેરતા તાણી લે આ ભાઈ શીખ દુશ્મન આખો દાડો કોમ કરાય કરાય કરતા હતા અમે ટપચી ગયા. તો રોવામાં ભાઈ જતા રહે એમાં રાજી થાય રોઈ ને રાજી થાય અને તાણી એવું જ થવાનું હોય તાણી. વાહ તારો સ્વાર્થ વાહ એ આપડા ભાઈ જતા રે પણ હાલ રોવા નહીં તાણ
પેલા ભાઈઓને ફોન કરો. આ ફોન રહ્યો. આ તો આપણો થઈ ગયો. પણ પેલા બોલાવો તો ખરા, એકલા રોઈ નું કરવાનું. બોલા પછી તાણે બધા ભેળા થઈને રોઈએ. લો કરો તને તમે ફોન. આપડા ભાઈ જતા રે. કોમ નહીં કરવું પડે ને. હલો કાનુભા, હા બોલો. આ ભાઈ જતો રહ્યો. લે શું વાત કરો હો? આ ભાઈ જતો રહ્યો. લે ચોકન જોશે. અલ્યા ઉપર જતો રહ્યો, ઉપર. હા હાડો આઈએ. જલ્દી આવો, જલ્દી. જંબુજી, આપડા ભાઈ તો ટપસી ગયા. હવે સારું આપડે. એટલે તમે તો હારું તાણે લે તારી. લે કાનુભા, શું થયું? આ જતા રહ્યા ધરમસિંહ, જતા રહ્યા. લે તમે ઓય બેહો તમે. લે તમને ખબર ના પડી છે રોરો કરે એમ દો. ચમ સાંભળો જ ખરા. હા. આપણો મેન ભાઈ તો પટી ગયો કે શું આ તો? આપડા ભાઈ જતા રહ્યા. હૃદય જોજો ચાલો. આપડા ભાઈ તાર્યા સી લ્યા જતા રે. તાણી ધબક ધબક તો થાય છે. અગાડીમાં કરતા બે આપણે બહુ રીચાડીએ મને આવું છે? હા એ થાતું સાંભળો કે શું જોવો એમને રોરો કરો છો? ધબક જીવી છે ધબક જીવી છે. અરે હું તાપો ચોરી તોય નહીં ફોન લેતા ઉઠતા. આવજો, ફોન લેતા આવો. બાબા ખરા કોને વહી આવે તો પેલા ડોક્ટરે મને લાગે પગનું ઓપરેશન તો નહીં કરી દીધું. તમે પાણી લાવજો. તમે શું યાર ભલા આદમીને રોરો કરો છો? લાવો, પાણી મારો સાકો, હું પાણી શંભુજી. લઈને આવું. આમ તાકો. હા. બે ફોન થઈ જશે તાણી. અલ્યો ઈ ભાઈ જતા રહ્યા, આવો ને આવો આપડે તો ચીડે ફળક પહેરી ગઈ. ફરક પહેરી જાય ને આરે તો કોમ નું રોતા છે. અરે કોમ બતાય જ કરતા હતા. હવે નેટ કરીને જય શાંતિ થી. ઓમ કો વધારે બતાવતા ઓવે. વધારે પેલું એ છે પાછું. આપડા ભાઈ જતા ને અહીંયા આપણે ઉઠી લ્યો, જાય તો લ્યો, પાણી લાવ્યો. સોટો. સમજો? હા જાય. લ્યો, મરી ગયા છે. આ પેલા તમારા રોવી છે. બોલો કોમ હતું. અને ડોક્ટર તો જો ડોક્ટર જતો રહ્યો. તાણી. ઉપર જઈને પાછા આયા તમે. બેહો. ભગવાન શું કરતા હતા? ભગવાન જોતો મત તો મારતો તો બેહો. ભગવાન શું કરતા હતા? બેહો. જેવો માર્યો છે મન તો હા તાની ડોક્ટર લાયા તા તમે શું લાયા તા તમને માર્યો. તાની લે. દેશી દવા વાળો તો યાર. ડોક્ટર શું કહો અન મારે. પણ આવા વાઘ જેવા શું બાઈક આગળ થઈ જાય ડોક્ટર મારી ગયો. અલ્યા મને તો ઊંઘાડ્યો પછી કી તમે ઓ મોઢું બોજજો હા અને પછી હું કીધું કોક દબાવવાનું નસ બસ ખેંચવાનું છે પણ આનું મોઢું તો બોધવાના આવતું અને હતું. પછી તો ફરી વળે મને તો ઓય લાલ ઘૂમ કઈ નાખ્યું જુઓ પણ એ તો દેશી ડોક્ટર હતો. ધોકો ફરી વળ્યો હા. દેશી ડોક્ટર નતો તાણી ઓળખો છો એમ કેતો તો તમારો ઓળખીતો હતો. ઓળખી તો એમ કેતો તો ડાયરેક્ટ હા. ઓળખો છો એમ કઈ મારે જા. ઓળખો તો તમે. મને એવું લાગ્યું હા, કે આપડે કોક ડખો થયો હોય ને હા. કોક નું લાયા છો ને હા એવો માણસ હતો પણ તમે ઓળખ્યો તો હશે કે. અને આ મોઢું બોચી દીધું તું તે બરોબર હું તો પેલો દુખાવો થતો તો બરોબર જોયો નહીં પણ કોઈ દો બીજું લીધું છે કઈ રે યાદ કરો. શું કીધું તો? કોક રાજભા કરતો હતો. અલ્યા, રાજુમાં પેલું બરોબર. ભેંસ લાઈ રહી. હા પોત પેલી બે ની લાયા રાજભારી. ઓવા. કેટલી વાત જ્યાં હોયથી વાંચી થઈ. હવે હું તો બે ભોન થઈ જો માર્યો હતી હવે કેટલી વાર થઈ જઈ આટલા છે વર્ષથી બેલવો નહીં રાજભાર. રાજભાન તો અને ઘેર આજ ભાઈને મારી જાય એટલે હું આપણો આટલામ ચોક રસ્તા બસ્તામ જતો હોય ગોમમાંથી તો બહાર હા. નહીં જતો રહ્યો હોય ટેન્શન લેવા નહીં, ગોતી લાવશે બે જણા. તાણી તાણી. ઘેર પાછો એકલ લાવીએ હું વાત કરો. ઉપાડી વેલાય તમે ખાલી ભૈલા પાડ બેહો. તમે લઈને આવો, અમે બેઠા ઓય. હોય. ભાઈ બેઠા બેઠા રોય જ તો તમે આવી પોણી રીતના. પાજો પોણી ભાઈ પાજો. કાગલિયું. આપણો જ ખરા. પેલા વાઘ જેવા આપણા ભાઈ હતા, મજાડી જેવા થઈને ઊંઝા હતા. જો ચાર જેવા થઈને ઊંઘ ગયા હતા. પેલા તો વળી રોતા હતા. પેલો તો સારું હતું. હા. પેલા તો આમ ટીકવા માંડેલા પાછા ભૂજી કોઈ મગજ છે. હા, ગોડા છે, તાણી. હા. હલો ગોતવાજી જોજો. હડો તાણી.